બે કિંજલ, બે અલગ જ્ઞાતિઓ, બે અલગ સમાજ, પરંતુ એક સરખી પીડા અને એક સરખો સવાલ કે શું એ પુખ્ત મહિલાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર તેની જ્ઞાતિની સીમાઓ કરતાં મોટો છે? મિત્રો, કેટલીક ઘટનાઓ હોય છે જે ખબર નથી બનતી, એ આયનો બને છે. અને એક એવો આયનો જેમાં એક સાથે ઘણા ચહેરા દેખાય છે. એક છોકરીનો ચહેરો જે કહે છે કે મેં મારી મરજીથી પસંદ કર્યું. એક સમાજનો ચહેરો કહે છે કે અમે તેને ઘડી, બનાવી, ગણાવી, મોટી કરી અને આજે એ અમારાથી મુંહ ફેરવી રહી છે. અને એક સરકારનો ચહેરો જે કહે છે કે અમે કોઈની વિરુદ્ધ નથી, અમે માત્ર દીકરીઓની ચિંતા કરીએ છીએ કે જે છેતરપિંડીનો ભોગ બની રહી છે. પણ મિત્રો, આ કહાની શરૂ થાય છે એ વિડીયોથી, એ અવાજથી, એ હિંમતથી અને ખત્મ થાય છે એક બેઠકમાં, બે સમાજ, એક નિર્ણય અને એક છોકરી જે 60 કલાક પહેલાં કહી રહી હતી કે હું કાયદેસર લડાઈ લડીશ અને 60 કલાક પછી પોતાના પરિવારને સોંપી દેવામાં આવી. 3 ચહેરા, 3 દર્દ અને એક એવો સવાલ જેનો જવાબ ન અદાલતમાં મળ્યો છે, ન સંસદમાં અને ન સમાજમાં. માર્ચ 2026, ગુજરાતનો પાટણ જિલ્લો, રાધનપુર તાલુકાનું એક નાનું ગામ સિનોડ. અહીંથી નીકળેલો એક અવાજ આખા ગુજરાતને હચમચાવી દીધો. એ અવાજ છે કિંજલ રબારીનો. સ્પોટીફાઈ પર લાખો મંથલી લિસનર અને ગુજરાતી લોકસંગીતમાં એક ઓળખીતું નામ. કિંજલે અશોક ચૌધરી નામના એક બીજા સમાજના યુવક સાથે લગ્ન કર્યા અને જેવી ખબર સામે આવી, 3 અલગ અલગ દુનિયાઓ એક સાથે બોલવા લાગી. આજ આપણે આ ત્રણેય દુનિયાઓને સાંભળીશું, કોઈનો પણ પક્ષ લીધા વગર. પહેલા કિંજલની વાત. એ છોકરી જે પાટણના એક રૂઢિચુસ્ત સમાજમાં મોટી થઈ, જેને પોતાના અવાજથી પોતાની ઓળખ બનાવી, જેને ગુજરાતના ઘર ઘરમાં પોતાના ગીતો પહોંચાડ્યા. તેને 12 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો, શાંત અવાજમાં પરંતુ દ્રઢ શબ્દોમાં, અને તેને કહ્યું કે તેને પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તે પોતાના સમાજની કદર કરે છે, પરંતુ તેને પોતાની પસંદ માટે તેને બદનામ કરવામાં આવી રહી છે અને આ ખોટું છે. તેને જણાવ્યું કે તેને અને તેના પતિને જાનથી મારી નાખવાનો ખતરો છે અને તેને એ પણ કહ્યું કે જો તેઓને કોઈ પણ નુકસાન થશે તો તેની જવાબદારી પોતાના પરિવાર ઉઠાવશે. આ સાંભળીને મનમાં એક સવાલ ઉઠે કે કોઈ ઇન્સાન ત્યાં કેવી રીતના પહોંચ્યો જ્યાં તેને પોતાના જ ઘરનાથી જાનનો ખતરો છે. પણ મિત્રો, આ સમજવા માટે આપણે એ માનસિક દબાણને અનુભવવું પડશે અને સમજવું પડશે જે એક છોકરી પર હોય, જે જ્ઞાતિની સીમાઓની બહાર પ્રેમ કરે છે. એક તરફ એક સમાજે તેને પ્રેમ આપ્યો, જેને તેના ગીત ગાતા શીખવાડ્યું, જેને સેલિબ્રિટી બનાવ્યું, અને બીજી તરફ એ ઇન્સાન જેને તેને પસંદ કર્યું. આ બંને વચ્ચે પસંદ કરવું આ કોઈ સામાન્ય વાત નથી. આ એક ચુપ્પી તોડવી છે જે પેઢીઓથી બનાવવામાં આવી છે. કિંજલે ચુપ્પી તોડી અને તેની કિંમત એ ચૂકવી રહી છે. પરંતુ મિત્રો, ભારતીય બંધારણનું આર્ટિકલ 21 દરેક પુખ્ત વયની વ્યક્તિને પોતાની પસંદગીની જીવનસાથી ચૂનવાનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટે ઘણી વખત આનો ઉલ્લેખીને વાત કરી છે. ચાહે લતા સિંહનો કેસ હોય ઉત્તર પ્રદેશનો, ચાહે શફી જહાંનો કેસ હોય અને ચાહે લક્ષ્મીબાઈ ચંદ્રાણીનો કેસ હોય, કોર્ટે વારંવાર કહ્યું કે આ અધિકાર પુખ્ત વયની વ્યક્તિને મળે છે. કાગળ પર કિંજલનો નિર્ણય 100% કાયદેસર છે, પરંતુ રોકો. કાગળ પર લખેલા અધિકારો અને જીવનની જમીન જેના પર ચાલતા ચાલતા તમે મોટા થયા, જેને તમને ભાષા આપી, સંસ્કાર આપ્યા, ઓળખ આપી, આ બંને વચ્ચેનું અંતર ઘણું મોટું હોય છે. અને અહીંથી શરૂ થાય છે કહાણીનો બીજો ભાગ, રબારી સમાજની વ્યથા. ઇતિહાસકારોના અનુસાર મિત્રો, રબારી સમુદાયના મૂળ 12મી થી 14મી સદી વચ્ચે મારવાડ અને સિંધના મહાપ્રયાણમાં છે. 133 અલગ અલગ પેટા જ્ઞાતિઓ, પોતાની જ્ઞાત, પોતાની જ્ઞાતિ પંચાયત, પોતાની ભાષા, પોતાનું લોકસંગીત અને પોતાનો પહેરવેશ. આ એક એવી સભ્યતા છે જેને સૈકાઓ સુધી રણ અને પહાડોમાં પોતાની ઓળખ જાળવી રાખી, જેને રાજ્યોની સીમાઓ ઓળંગી, દેશની સીમાઓ પણ ઓળંગી, પરંતુ પોતાની સંસ્કૃતિ ન ભૂલી. પણ મિત્રો, જ્યારે આવો સમાજ કોઈના બહાર જવા પર દર્દ અનુભવે ત્યારે એ દર્દ માત્ર પરંપરાની જીત નથી હોતી. એ એક અસ્તિત્વની ચિંતા છે જે સૈકાઓની મહેનતથી બચાવી છે. મિત્રો, સમાજના વડીલો વિચારે છે કે અમે આ છોકરીને ઉછેરી, મોટી કરી, અમારી બોલીમાં તેને ગીત શીખવ્યા, અમારા ઉત્સવોમાં તેને ફૂલી ફાલી, અને આજ જ્યારે તે આ નિર્ણય લીધો એ અમારી પરંપરાની બહાર છે, તો શું અમે ચૂપ રહીએ? આ ભાવ ખોટો હોઈ શકે, પરંતુ આ સાવ ખોટો પણ નથી. આ એ સામૂહિક સંસ્કૃતિની એ પીડા છે જે સૈકાઓની ઓળખને ખોતી અનુભવે છે. સમાજમાં લગ્ન માત્ર બે લોકોની વાત નથી હોતી, એ પૂરા અટક એટલે કે પેટા જ્ઞાતિની એક સામાજિક સંધિ હોય છે. સગાઈનું તાણાવાણું, પારિવારિક સન્માન અને સામૂહિક ઓળખ, આ બધું એક લગ્ન સાથે જોડાયેલું હોય છે.
અને જ્યારે કિંજલે બહાર લગ્ન કર્યા ત્યારે સમાજને જે અનુભવ થયો એ માત્ર નિયમ તોડવો નહોતો. તેઓને લાગ્યું કે અમારી સંસ્કૃતિનો એક વધુ તાર તૂટી ગયો. અને આ ભાવ માત્ર એક સમાજમાં નથી. ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વેના આંકડા બતાવે છે કે ભારતમાં આજે પણ માત્ર 4.5% લગ્નો અધર કાસ્ટમાં થાય છે. એટલે કે 95% વધારે લોકો પોતાની જ્ઞાતિની અંદર જ લગ્ન કરે છે. આ માત્ર દબાણ નથી, આ એક સામાજિક ઢાંચાની ઊંડાઈ છે જેમાં કરોડો લોકો જીવે છે અને જેમાં તેઓને સુરક્ષા અને આત્મીયતા મેળવે છે. પણ મિત્રો, અહીંયા એક ઘણો કઠિન પ્રશ્ન ઉઠે છે જે સમાજની જવાબદારી વિશે છે. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ, પાછી લઈ આવવાની અપીલો અને એ માહોલ જેમાં કિંજલને પોતાની જાનનો ખતરો અનુભવ થાય, આ કોઈ પણ સામાજિક સંસ્કૃતિની રક્ષાની રીત ન હોઈ શકે. સમાજ પોતાની પરંપરાની રક્ષા કરે, સ્વાભાવિક છે અને કરવી પણ જોઈએ. પરંતુ જ્યારે એ રક્ષા કોઈના અસ્તિત્વને ખતરો નાખે ત્યારે એ રક્ષાની સીમા ક્યાં છે? આ પ્રશ્ન પર્ટિક્યુલર એક સમાજ માટે નથી, દરેક સમાજ માટે છે જે પોતાની દીકરીઓની સ્વાયત્તતા અને પોતાની પરંપરા વચ્ચે સંતુલન શોધી રહ્યા છે. અને આ જ બંને દર્દો વચ્ચે આવે છે કહાનીની ત્રીજી પરત, જે ગુજરાત સરકાર છે. એમનું પગલું જે આ પૂરા વિવાદને એક નવું પરિણામ આપે છે. 19 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એમેન્ડમેન્ટ બિલ 2026 રજૂ થયું. આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ તેમને વિધાનસભામાં રજૂ કર્યું અને કહ્યું કે અમે લવ મેરેજની વિરુદ્ધ નથી. પંચમહાલ જિલ્લામાં આવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમને પોતાનું નામ અને ધર્મ છુપાવ્યો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે પરિવાર પાસે કોઈ કાયદેસર ઉપાય નહોતો તત્કાળ. અને આ પ્રકારના ડઝનો મામલા રેકોર્ડ પર છે. અને આ સંદર્ભમાં સરકારની દલીલ સમજમાં આવે છે કે લગ્ન પહેલાં પરિવારને જાણ મળે તો તેની ઓળખની ચકાસણી કરી શકાય, તેઓને કોઈ ગેરસમજને સમય રહેતા સુધારી શકાય. અને એટલા માટે આ બિલ સરકારની નજરમાં એક સેફ્ટી મિકેનિઝમ છે, દીકરીઓને છળકપટથી બચાવવાનો એક વહીવટી સંવિધાનિક પ્રયાસ. પરંતુ મિત્રો, અહીં એક જટિલતા છે અને આ નજરઅંદાજ કરવું વધારે પડતું ગણાશે. કાયદાના નિષ્ણાતો ઘણો મહત્વ મત આપે છે આ બિલ વિશે. જ્યારે બંને પક્ષ પુખ્ત હોય, જ્યારે તેઓને સંમતિ સ્વૈચ્છિક હોય અને જ્યારે કોઈ છળકપટ ના હોય એવા કેસમાં શું. અને અહીં કિંજલ રબારીનો મામલો એ દર્પણની જેમ સામે આવે છે. બંને દલીલો પોતપોતાની જગ્યાએ સાચી છે અને આ જ પૂરા મામલાની સૌથી મોટી મૂંઝવણ છે. મિત્રો, આ વિરોધાભાસ કોઈ એક પાર્ટી કે કોઈ એક સરકારની નિષ્ફળતા નથી. આ એક પૂરી વ્યવસ્થાનું પ્રતિબિંબ છે જે એક સાથે જ્ઞાતિમુક્ત સમાજ અને જ્ઞાતિ આધારિત સામાજિક વ્યવસ્થા બંનેને ચલાવવાની કોશિશ કરી રહી છે. હવે થોડા પાછળ જઈએ. માત્ર 3 મહિના પહેલાં ડિસેમ્બર 2025માં ગુજરાતની સિંગર કિંજલ દવે, આ કિંજલ રબારીથી બિલકુલ અલગ વ્યક્તિ છે અને જૈન ઉદ્યોગપતિ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી. કિંજલ દવે બ્રાહ્મણ છે અને અલગ જ્ઞાતિમાં સગાઈ થતાં જ પંચ પરાગના ઓદિત્ય બ્રાહ્મણ સમાજ તેઓને પરિવારને સામાયિક બહિષ્કાર કરે છે. બે કિંજલ, બે અલગ જ્ઞાતિઓ, બે અલગ સમાજ, પરંતુ એક સરખી પીડા અને એક સરખો સવાલ કે શું એ પુખ્ત મહિલાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર તેની જ્ઞાતિની સીમાઓ કરતાં મોટો છે અથવા નાનો? આ પ્રશ્ન આ પૂરી ચર્ચાની આત્મા છે અને તેનો એ સહેલો જવાબ નથી. હવે સંભવિત સિનારીઓની વાત કરીએ મિત્રો, જે આગળ થઈ શકે છે. અને પહેલી શક્યતા એ છે કે સૌથી શાંતિપૂર્ણ છે કે બંને સમાજ ભેગા મળી શાંતિપૂર્ણ હલ નીકાળી, કોઈ પણ હિંસા વગર અને મા બાપ અને સમાજના આશીર્વાદથી આની સમસ્યાનો હલ થાય. બીજી સંભવિત શક્યતા એ છે કે ગુજરાતનું નવું બિલ કાયદો બને અને તેની હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ મોટી બંધારણીય ચર્ચા શરૂ થશે અને એક તરફ હશે વ્યક્તિગત સ્વાયત્તતા અને અધિકાર, બીજી તરફ હશે રાજ્યની એ દલીલ જે પારદર્શિતા ઈચ્છે છે, સુરક્ષા માટે જરૂરી છે. અને આ ચર્ચા માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં નજીર બનશે. ત્રીજી સંભવિત શક્યતા એ છે કે સૌથી કઠિન અને સૌથી જરૂરી છે, એ જે સમાજ, જે પરિવાર અને રાજ્ય ત્રણેય ભેગા મળીને વ્યવસ્થા બનાવે જ્યાં ન તો છળકપટની ગુંજાઈશ હોય અને ન કોઈ પુખ્ત વયના અધિકારીની એસી-તેસી હોય. આ રસ્તો સૌથી લાંબો છે, પરંતુ આ જ એ માત્ર રસ્તો છે જે બધાને સાથે લઈને ચાલે છે. કિંજલ રબારીનો મામલો હાલ બંને સમાજના સકારાત્મક પ્રયાસથી અંત આવ્યો છે અને સરકાર પોતાના બિલને લઈને જાહેર પ્રતિક્રિયા માંગી રહી છે. અને આ દેશ જે દરરોજ આ જ્ઞાતિ અને આધુનિકતાની વચ્ચે ઝૂલી રહી છે અને જવાબ શોધી રહ્યો છે કે BR આંબેડકરની એ દ્રષ્ટિ હતી કે કાયદો બદલવો એ લોકોનું દિલ બદલવું બે અલગ અલગ વસ્તુ છે, કારણ કે આપણા સમાજની રચના જ એના આધાર પર છે. 7 દાયકાથી વધારે થઈ ગયા એ બંધારણને, અને આજ પણ એ છોકરી છુપાઈ રહી છે પોતાના લગ્ન માટે, આજ પણ એ સમાજ દર્દમાં છે પોતાની ઓળખ માટે, અને આજ પણ એ સરકાર કોશિશ કરી રહી છે કે સુરક્ષિત ઢાંચો બનાવવાની. આ ત્રણેય પાસે પોતપોતાનું સત્ય છે, ત્રણેય પાસે પોતપોતાના દર્દ છે. અને મિત્રો, એટલા જ માટે આ કહાની આટલી જટિલ છે. કિંજલ રબારીએ નિર્ણય લીધો જે કાયદેસર હતો, એ તેઓનો અધિકાર હતો,
રબારી સમાજે જે પ્રતિક્રિયા આપી એ પોતાની સંસ્કૃતિની ભાષામાં હતી અને ગુજરાત સરકારે પગલું ભર્યું જે વાસ્તવિક સમસ્યાનો હલ કરવાની કોશિશ હતી. અને આ ત્રણેયના ટકરાવમાં જે સવાલ ઊભો રહ્યો એ આ છે: શું આપણે એક એવો સમાજ બનાવી શકીએ જ્યાં એ છોકરીની પસંદ સુરક્ષિત હોય, જ્યાં સમાજની ઓળખ પણ બચી રહે, જ્યાં કાયદો ન માત્ર છળકપટ કરનારાઓને રોકે પણ ઈમાનદાર જોડાઓની રક્ષા પણ કરે? આ સવાલ સહેલો નથી, પરંતુ આ જ એ સવાલ છે જે આપણે પૂછવું પડશે, કોઈના પક્ષમાં નહીં, કોઈના વિરુદ્ધમાં પણ નહીં. કારણ કે આપણે આ સવાલ નહીં પૂછીએ તો આગળની કિંજલ ભલે એ રબારી હોય કે દવે હોય અથવા બીજી હોય, પહેલાંથી તૈયાર ભૂમિ પર ઊભી હશે, એ જ ડર સાથે, એ જ દર્દ સાથે અને એ જ સવાલ સાથે. અને આપણે ફરીથી અહીંયા જ ઊભા હોઈશું જ્યાં આજે ઊભા છે, એક સવાલ સાથે કે મા બાપના આશીર્વાદ વગર લગ્ન જેવી 7 જન્મોની સંધિમાં મા બાપને અંધારામાં રાખી કરવું કેટલું યોગ્ય?